બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના હાઈવે નજીક ખેડૂતના ખેતરમાં પડી રહેલા ઘાસચારામાં આગ લાગવાની ઘટના બનવા પામી હતી. તો જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાને આ મામલે જાણ કરવામાં આવી હતી, જેને લઈને ધાનેરા પાલિકાના ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મળી આવતી જાણકારી અનુસાર ધાનેરા હાઈવે નજીક આવેલા ખેડૂતના ખેતરમાં ઘાસચારો પડ્યો હતો કે જેમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ખેડૂત સહિત સ્થાનિક લોકો લાગેલા આગમાં પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, પરંતુ આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ખેડૂત પરિવાર દ્વારા આ મામલે નગરપાલિકાને જાણ કરવામાં આવી હતી કે જેને લઈ ધાનેરા પાલિકા ફાયર વિભાગ તાત્કાલિક ખેડૂતના ખેતરમાં પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ત્યારે આગ લાગવાના કારણે ખેડૂતને મોટું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.